તૈયાર છે ક્રિસ્પી એવા પાલકના પકોડા, તેને ગ્રીન ચટણી જોડે સર્વ કર્યા છે। હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈમાં। આજે આપણે બનાવીશું પાલકના પકોડા। તેના માટે મેં 250 ગ્રામ જેવી પાલક લીધી છે, એક ડુંગળી ઝીણી સમારીને લીધી છે, આદુ મરચાં લસણ લીધા છે, ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠું, વરિયાળી, મરી પાવડર, જીરું, ચાટ મસાલો અને બીજા રેગ્યુલર મસાલા। હવે એક વાસણ લેશું, તેમાં પહેલાં સમારી ધોઈને સાફ કરેલો પાલક લેશું। પાલક 250 ગ્રામ જેવો છે। હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરીશું। આદુ મરચાં અને લસણ જીરા સમારી લીધેલા છે, તે નાખીશું। જીરું પાઉં, વરિયાળી, મરીનો ભૂકો, ચટપટો સ્વાદ બનાવવા માટે ચાટ મસાલો થોડો, મીઠું સ્વાદ પ્રમાણે। હવે તેમાં 5 ચમચી જેવી હિંગ, ધાણા પાવડર, ગરમ મસાલો, થોડી હળદર અને લાલ મરચું। હવે આ બધાને પહેલા મિક્સ કરી લઈશું। હવે તેમાં અડધી વાટકી જેવો ચણાનો લોટ ઉમેરીશું અને પકોડાને ક્રિસ્પી એવા બનાવવા માટે ચોખાનો લોટ એક નાની વાટકી ઉમેરીશું। પાણી નાખ્યા વગર બધું મિક્સ કરી લઈશું। પહેલાં પાલક અને ડુંગળીના પાણીથી જ બેટર તૈયાર થઈ જશે ખીરું। આ રીતનું ખીરું તૈયાર કરવાનું। આમાં જરા પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી, પાલક અને ડુંગળીના પાણીથી જ લોટ તૈયાર થઈ જશે। હવે કઢાઈમાં તેલ લઈ તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે પકોડા તળી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે પકોડા તળી લઈએ। મીડિયમ તાપે થવા દેવાના। તેલ પહેલાં બરાબર ઉકાળી લેવાનું, પછી ગેસની આંચ ધીમી કરી લેવાની, મધ્યમ રાખવાની અને મધ્યમ તાપે આને કડક એવા થવા દેવાના। ક્રિસ્પી થાય એવા બંને બાજુથી તળી લેશું। ગેસની આંચ મીડિયમ રાખી છે। આ રીતના થઈ જાય એટલે પછી કાઢી લેવાના। તૈયાર છે ક્રિસ્પી એવા પાલકના પકોડા, તેને ગ્રીન ચટણી જોડે સર્વ કર્યા છે। તમે પણ આવા પકોડા બનાવો, ચોમાસાના સિઝનમાં જ ખાવાની મજા આવે છે। મિત્રો, તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।